પ્રાંતિજના મુખ્ય બજારમાં ધોળા દિવસે દુકાનમાંથી ચોરી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ ચામુંડા લેડીઝ ટેલર નામની દુકાનમાં અજાણ્યા બે ઇસમોએ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જેમાં પ્રાપ્ત માહિતી મુજબ વેપારી બપોરના સમયે દુકાનનું શટર નીચે કરી ઘરે જમવા ગયા હતા। તે દરમિયાન એક્ટિવા ઉપર આવેલા બે અજાણ્યા ઇસમોએ દુકાનનું શટર ઊંચું કરી ચોરીને અંજામ આપ્યો હતો। ઇસમોએ દુકાનમાં ઘૂસી ટેબલના ખાનામાં મૂકેલ પાકીટની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ત્યારે ચોરી થયેલા પાકીટમાં અંદાજે 5,000 રૂપિયા રોકડ ઉપરાંત આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના મહત્વના દસ્તાવેજો હતા। સમગ્ર ચોરીની ઘટના દુકાનની સામે આવેલ જૈન દેરાસરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ત્યારે ધોળા દિવસે ભરચક બજાર વિસ્તારમાં ચોરીની ઘટના બનતા વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે દુકાન માલિક દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરવામાં આવી હતી। અહેવાલ અલ્પેશ નાયક।